ચલો અત્યારનો તો નાસ્તો પતી ગયો હોય, બપોર હું બનાવું હોય ને કહી દે તો હું બનાવી નાખું. તારા હાટું અલગ રાંધવાનું, તારા પપ્પા હાટું અલગ રાંધવાનું. બાઈ મન તો જે હોય હાલે. મારી તો આખી જિંદગી રસોડામાં જ ગઈ, બધાનું અલગ અલગ રાંધવામાંથી ઊંચી ના આવી હું. કામ કરું, ખીચડા શાક ને રોટલા જવા દઉં. અત્યારે ખાઈ લે, રાત્રે તું કઈસી બનાવી દઈશ. હવે રાત્રે હું બનાવું છે કહી દે અત્યારથી, તો તૈયારી કરના. ના ઢોકળા ના બને, પલાળવું પડે એના. પાવભાજી કરવી તો શાક લઈ દે જન માર્કેટમાં. જાવું કોઈને ક્યાંય નથી, બસ માના ગળા કાઢવા છે. પાણીપુરી ચણા પલાળવા પડે, નથી પલાળ્યા. ખીચડી શાક કરી નાખું, આજ નદી ખાઈ લે, કાલ તું કઈસી રાંધી દઈશ. મદદ માને કાંઈ નથી કરાવી, બસ ઓલું રાંધી દે, આ રાંધી દે, ઓલું મોઢું તો આમ ફાડે ખાવામાં. રાત્રે જમવામાં શું બનાવું? રાત્રે તો હું છે ને એપલ બેસનનો લોટ લઈ આવી છું, મસ્ત ગરમા ગરમ છે ને પુડલા બનાવી દઈશ ચણાનો લોટ. એટલે તેલ વધારે નહીં વપરાય. એપલ બેસનનો લોટમાંથી જે બી વસ્તુ બનાવી ને એ બહુ ઓછું તેલ વાપરે, એટલે એટલા ઓછા તેલ વગરના સરસ સરસ થશે ને એકદમ પોચા પોચા થશે. આવું નવ નવ ખાવાનું મોઢું ફરાય છે ને તો ક્યાંક તમારા સૂપ પગલા હે ને રસોડામાં આવવા દો. અહીંયા મારે જાણે હોટેલું ખોલી હોય, બધાને પૂછી પૂછીને રાંધવું ને એટલે જ માથે ચડીને નાચો હું. અડધી ચીટકી મારી રસોડામાં વહી ગઈ તમારે બધાની વાહે.